નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી ભાષાની નંબર 1 ચેનલ ડીડી ગિરનારના કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં હું કૃપા ત્રિવેદી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપણા ગુજરાતની 2/3 વસ્તી કૃષિ વિષયક પ્રવૃત્તિઓમાં રોકાયેલી છે અને તે પોતાની આજીવિકા પ્રત્યક્ષ રીતે આ વ્યવસાયમાંથી જ મેળવે છે. આપણા ગ્રામીણ વિસ્તારોમાં કૃષિ એ રોજગારીનો મુખ્ય સ્ત્રોત છે અને ગામડાના સર્વાંગી વિકાસનું સાધન પણ છે. કૃષિ મહોત્સવ અને કૃષિ સહાય યોજનાઓ થકી સર્વે ગ્રામજનો ખેતીની નવી ટેકનોલોજીનો મહત્તમ લાભ લે અને તે દ્વારા પોતાના ખેતી વ્યવસાયને વધુ સમૃદ્ધ કરી રાજ્ય અને સમગ્ર દેશને પણ સમૃદ્ધ બનાવે તે માટે કૃષિ ખાતા દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ તેમજ યોજનાઓ હાથ ધરવામાં આવતી હોય છે. તો આજના આપણા ફોન ઇન લાઈવમાં આપણે વાત કરીશું ખેતી ખાતાની સહાય યોજનાઓ વિશે. આ વિષય પર આપના તરફથી પ્રશ્ન આવકાર્ય છે. પ્રશ્ન પૂછવા માટે અમારા ફોન નંબરની નોંધ કરી લેશો. અમારા ફોન નંબર છે 07926853814 અને 07926853816. આપ જ્યારે પણ અમને ફોન પર પ્રશ્ન પૂછો ત્યારે ટીવીનો અવાજ બંધ રાખવાનો છે. તો મિત્રો, ખેતી ખાતાની સહાય યોજનાઓ આ વિષય પર વિગતવાર માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં 2 વિષય નિષ્ણાત ઉપસ્થિત છે. એમનો પરિચય કરાવું તો મારી બાજુમાં બેસેલા છે શ્રી PN વસરા સાહેબ, કે જેઓ નાયબ ખેતી નિયામક તરીકે યાંત્રિક તરીકે વડોદરા ખાતે પોતાની ફરજ બજાવે છે. સાથે છે શ્રી DP જાદવ સાહેબ, કે જેઓ જિલ્લા ખેતીવાડી અધિકારી તરીકે ગાંધીનગર ખાતે ફરજ બજાવે છે. તો ચાલો એમને મળીએ અને આ વિષય પર વિગતવાર માહિતી મેળવીએ. શ્રી વસરા સાહેબ અને જાદવ સર, આપ બંનેનું આ કાર્યક્રમ અને સ્ટુડિયોમાં ખૂબ જ સ્વાગત છે. નમસ્કાર. ખેતી ખાતાની સહાય યોજનાઓ, વસરા સાહેબ, સૌપ્રથમ એ જ પ્રશ્ન થાય કે આ ખેતી ખાતાની આટલી બધી સહાય યોજનાઓ હોય છે, તો ખેતી ખાતાનો મુખ્ય ઉદ્દેશ શું છે? મિત્રો, ખેતી ખાતાનો મુખ્ય ઉદ્દેશ એવો છે કે રાજ્યમાં જેમાં આપણે જોયું એમ કે 75% વસ્તી છે એ ખેતીની સાથે સંકળાયેલી છે અથવા આડકતરી રીતે સંકળાયેલી છે. એ લોકોનું સુખાકારી રહે અને સારામાં સારી ખેતી નફાકારક બનાવી શકે, ઓછા ખર્ચા થાય અને સારું ખેત ઉત્પાદન થાય. આપણે જરૂરિયાત પ્રમાણે અનાજની જરૂરિયાત હોય એ પ્રમાણે પૂરતું ઉત્પાદન થાય, કઠોળની જરૂરિયાત હોય એ પ્રમાણે પૂરતું ઉત્પાદન થાય. એના માટે આધુનિક જે ટેકનોલોજી હોય એ ટેકનોલોજીને અપનાવી અને નવી નવી વૈજ્ઞાનિક પદ્ધતિઓથી ખેતી કરવામાં આવે, એ બધી જ માહિતી અને ખેડૂતોને એ તરફ વાળવા માટે જુદા જુદા યોજનાઓની મારફતે આવી રીતે પ્રયત્નો કરવામાં આવે છે. આ એનો મુખ્ય હેતુ છે. જી સર, અત્યારે માળિયા હાટીનાથી શૈલેષભાઈ પરમાર આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી શૈલેષભાઈ, નમસ્કાર. હા જી, નમસ્કાર શૈલેષભાઈ. મેડમ, તાલપત્રી માટે જોઈએ છે મારે અત્યારે. તાડપત્રી જોઈએ છે, જી. હા, તો તાલપત્રી માટેનું જે છે એ કઈ જગ્યાએ ઉપલબ્ધ છે અત્યારે મળી રહી? જી, ચોક્કસથી. હા જી, સબસિડી રાઈઝ છે કે વિધાઉટ સબસિડી? ચોક્કસથી જાદવ સાહેબ. જી શૈલેષભાઈ, આપને જણાવી દઉં કે ખેતીવાડી ખાતાની જે કંઈ પણ વિવિધ યોજનાઓ અંતર્ગત જે કંઈ પણ આપણે સહાય આપીએ છીએ એમાં તાડપત્રી સાથે બીજા કંઈ પણ જે ટ્રેક્ટર સંચાલિત સાધનો, આ બધાની જે કંઈ પણ અરજીઓ છે એ અરજીઓ આપણે આઈ ખેડૂત પોર્ટલ મારફત વર્ષના શરૂઆત ભાગમાં, એટલે કે નાણાકીય વર્ષ આપણું માર્ચ એપ્રિલ મહિનાથી શરૂ થતું હોય તો શરૂઆતના ભાગમાં જ આપણે આઈ ખેડૂત પોર્ટલ આ અરજીઓ મેળવવા માટે ખુલ્લું મૂકવામાં આવતું હોય છે. એ દરમિયાન ખેડૂતો જે કંઈ પણ સાધનો ઉપર સહાય મેળવવા માંગતા હોય સાધનોની અરજી કરી શકે છે અને અરજી કર્યા બાદ એ અરજી એમણે જે તે ગ્રામ સેવકને એમના સાધનિક કાગળો સાથે રજૂ કરવાની થતી હોય અને એ અરજી રજૂ કર્યા બાદ જુદી જુદી યોજના અંતર્ગત જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી અને તાલુકા અમલીકરણ અધિકારીની કચેરી મારફત જે કંઈ પણ અરજીઓ આવેલી છે અરજીઓને પૂર્વ મંજૂર કરવામાં આવતી હોય છે અને એ પૂર્વ મંજૂરી મળ્યા બાદ જે તે લાભાર્થી છે એ લાભાર્થી એમના નજીકના સેન્ટર ઉપરથી એ ખરીદી કરી શકતા હોય. હવે આપનો જે પ્રશ્ન છે કે તાડપત્રી અત્યારે મળશે કે કેમ અને સહાયથી મળશે કે કેમ, તો એમાં જણાવી દઉં કે જો આપણે આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરેલી હોય અને અરજી આપણે ગ્રામ સેવકને જમા કરાવેલી હોય તો ગ્રામ સેવક મારફત આપ ત્યાં નજીકની તાલુકા પંચાયતની કચેરી ખાતે એક વખત જઈ અને રૂબરૂ મુલાકાત કરી અને આપની અરજીનું સ્ટેટસ જાણી શકો છો. આપના મોબાઈલ મારફત પણ આઈ ખેડૂત પોર્ટલ ઉપર આપની અરજીનું સ્ટેટસ આપ જાણી શકો છો અને અરજીની પૂર્વ મંજૂરી બાદ આપ તાડપત્રી ખરીદી કરશો તો એ સહાય જે કંઈ પણ સરકાર આપે છે એ સહાય બાદ કર્યા બાદની રકમ ભરી અને આપ સહાય દરથી તાડપત્રી મેળવી શકશો. જે અત્યારે ડેર પાટણથી ધીરજભાઈ રબારી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. ધીરજભાઈ, નમસ્કાર. હવે મારે પ્રશ્ન જે આ વિષયની સાથે નથી, બીજો સાઈડનો પ્રશ્ન છે. જે આપણે પ્રધાનમંત્રી કિસાન નિધિ યોજનામાં જે આપણને સરકારશ્રી જે
2,000 રૂપિયા ફાળવે છે ખેડૂત ખાતેદારને. તો એમાં ઘણા કોઈ ખેડૂતો એવા પણ હોય છે જેમને માની લો કે ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરેલું હોય છે અને એમની આવક નથી હોતી, પણ એ કોઈ પ્રકારની લોન લેવા માટે ઇન્કમટેક્સ રિટર્ન ને કરેલું હોય છે. એમાં પછી સરકારશ્રી એ ખેડૂતને કિસાન નિધિ યોજનાના પૈસા નથી મળતા. આ વિશે સર પ્રકાશ પાડશે. અને બીજું કે નાનું ટ્રેક્ટર લેવું, મિની ટ્રેક્ટર લેવું, એના વિશે રાજ્ય સરકાર શ્રી તરફથી કોઈ સબસિડી વાળી લોનની યોજના ખરી? જી, આપને જણાવી દો, આપનો પ્રશ્ન જે છે એ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતનો પ્રશ્ન છે. અને એમાં આપણે જણાવ્યું કે આ યોજનાની જે ગાઈડલાઈન છે, માર્ગદર્શિકા છે, એ માર્ગદર્શિકાની અંદર અમુક ક્રાઇટેરિયાને આ સહાયથી બાદ રાખવામાં આવ્યા છે. અને એ પૈકીનો એક ક્રાઇટેરિયા છે કે જે ખેડૂત કુટુંબ છે, આની અંદર ફરીથી આપને એક કહી દઉં કે કોઈ ખેડૂત વ્યક્તિગત ખેડૂતને સહાય આપવામાં નથી આવતી, પણ ખેડૂત કુટુંબને સહાય આપવામાં આવે છે. અને ખેડૂત કુટુંબની વ્યાખ્યાની અંદર પતિ પત્ની અને માઇનોર બાળક એટલે 18 વર્ષથી નાનું બાળક હોય તો આને ખેડૂત કુટુંબ તરીકે ગણતરી કરવામાં આવ્યું છે. હવે આ ત્રણેય એટલે ખેડૂત કુટુંબની વ્યાખ્યામાં આવે અને આ ત્રણ પૈકી કોઈ પણ જો એમાં કરપાત્ર આવક ધરાવતા હોય તો એવા કિસ્સાની અંદર એ જે ખેડૂત કુટુંબ છે એ ખેડૂત કુટુંબ આ યોજના અંતર્ગત લાભ મેળવવાની પાત્રતા ધરાવતા નથી. એટલે કોઈ પણ ખેડૂતે આગળના વર્ષોની અંદર ક્યારેય પણ એમને કરપાત્ર આવક બતાવેલી હોય અને એમને આઈટી રિટર્ન ભરેલું હોય તો એવા કિસ્સાની અંદર સેન્ટ્રલી એટલે કેન્દ્ર સરકારે જ આઈટી ડિપાર્ટમેન્ટ પાસેથી ડેટા લઈ અને આવા જે ખેડૂતોને ત્યાંથી સહાય માટે થઈ અને બિનપાત્રતા નક્કી કરેલી છે. એટલે એ આપ જે કહો છો એમ કરપાત્ર આવક એક વખત બતાવેલી હશે તો આપને એ સહાય મળવા પાત્ર થશે નહીં. બીજી વાત હતી આપની કે નાનું જે ટ્રેક્ટર છે, મિની ટ્રેક્ટરની અંદર સહાય આપવામાં આવે છે કે કેમ, તો આપણે આઈ ખેડૂત પોર્ટલ મારફત મેં શરૂઆતમાં વાત કરી એમ કે આઈ ખેડૂત પોર્ટલ મારફત આપણે જો અરજી કરેલી હશે તો ખેતીવાડી ખાતાની જે યોજનાઓ છે એમાં AGR 50 યોજના છે. AGR 50 યોજના અંતર્ગત 40 હોર્સ પાવરથી નીચેના જે કંઈ પણ ટ્રેક્ટરો છે એ ટ્રેક્ટરો ઉપર 45,000 રૂપિયા જેવી સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે. અને 40થી ઉપરના 60 હોર્સ પાવર સુધીના ટ્રેક્ટરો ઉપર 60,000 રૂપિયાની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે. પણ પૂર્વ શરત એ છે કે આપણે આ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરેલી હોવી જોઈએ અને એમની પૂર્વ મંજૂરી મળેલી હોવી જોઈએ. અત્યારે માળિયા હાટીનાથી મનસુખભાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. હેલો. મનસુખભાઈ, અમે આપનો અવાજ સરખી રીતે સમજી નથી શકતા, ફરી એક વખત પ્રશ્ન પૂછો. નાળિયેરીના રોપવામાં સહાય મળશે? નાળિયેરીના રોપામાં સહાય જોઈએ છે સર અમને. હા, નાળિયેરીનો જે પાક છે એ આપણે બાગાયત ખાતાનો પાક છે. એમાં નાળિયેરીના રોપા એની જે સર્ટિફાઈડ કરેલી જે નર્સરી હોય એના પાસેથી લ્યો તો એમાં સહાય મળે છે. તેમ છતાં આની વધારે વિગતવાર માહિતી તમારે જોતી હોય તો તમારા તાલુકાના બાગાયત અધિકારી અથવા તમારા જિલ્લાના નાયબ બાગાયત નિયામકશ્રીનો સંપર્ક કરશો તો કઈ કઈ નર્સરી તમને નજીકમાં પડે છે અને કેટલી સહાય મળે છે બધી જ માહિતી ત્યાંથી મળી રહે. જી વસરા સાહેબ, ખેતી ખાતાની વિવિધ યોજનાઓના ઘટકો માટે યોજનાકીય લાભ મેળવવા માટેની જે વિવિધ પદ્ધતિઓ છે એ શું છે એ વિશે આપણે દર્શક મિત્રોને માહિતી આપો. હા મિત્રો, ખેતીવાડી ખાતાની કોઈ પણ યોજનામાં કોઈ પણ ઘટકનો જ્યારે સહાયનો લાભ લેવાનો હોય છે ત્યારે જેમ હમણાં આપણે જાદવ સાહેબે કીધું એ પ્રમાણે કે વર્ષમાં જરૂરિયાત પ્રમાણે 1 કે 2 વખત આઈ ખેડૂત પોર્ટલ ખોલવામાં આવે છે. હવે સરકારશ્રીએ કમ્પ્લીટ બધું જ પારદર્શક જેવું કરી દીધું છે કે કોઈ પણ ખેડૂતોએ સરકારશ્રીના યોજનાનો લાભ લેવો હોય તો તમારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવાની હોય છે. આઈ ખેડૂત પોર્ટલ ઉપર તમે જે અરજી કરેલી છે પછી એની પ્રિન્ટ આઉટ કરી સહી અથવા અંગૂઠો કરી અને સાધનિક કાગળો જોડી અને એ તમારા નજીકના વિસ્તરણ અધિકારીની કચેરી અથવા પેટા વિભાગમાં નાયબ ખેતી નિયામક શ્રી વિસ્તરણ અથવા જિલ્લા ખેતીવાડી અધિકારીને જમા કરાવવાના હોય છે. અને એના પછીથી એ લોકો પૂર્વ મંજૂરીના સ્ટેજ સુધી આવવા માટે પહેલાં તમારી અરજી ચકાસણી કરશે અને એમાં જો તમારે સહાય મળવાપાત્ર થતી હશે એવું હશે, અરજી જો બરોબર હશે તો પછી એનો ઇલેક્ટ્રોનિક્સ બેઝ ઉપર એનો ડ્રો કરવામાં આવશે અને ડ્રોની પ્રાયોરિટીનું જે યાદી કરવામાં આવે એ યાદી પ્રમાણે તમને પ્રાથમિક મંજૂરી આપવામાં આવશે. અને આ જે સ્ટેજ ઉપર કામ હશે એ બધું જ તમારા મોબાઈલની અંદર એનો મેસેજ આવ્યા કરશે કે ભાઈ તમારી અરજીનો ક્યાં સ્ટેજ છે. પ્રાથમિક મંજૂરી આપી દીધા પછી જો ખેતી સાધનો કે નાના સાધનો હોય તો 30 દિવસની તમને ટાઈમ આપવામાં આવશે અને ટ્રેક્ટર છે કે પરિવહન વાહન છે તો તમને 60 દિવસનો ટાઈમ આપવામાં આવશે. એ સમય દરમિયાન તમારે ખરીદી કરી લેવાની, આરટીઓ પાસિંગ કરવાનું તો એ કરાવી લેવાનું, બાકીના સાધનોના સાધનિક અને ઓરિજિનલ
બિલ ખરીદી બિલ બધું જ કરીને જે તે કચેરીમાં જમા કરાવશો એના પાસેથી ચકાસણી કરી અને તમારી સહાયના હુકમ કરશે. સહાયના હુકમ કરી અને જે તે નોડલ એજન્સીને મોકલશે ને નોડલ એજન્સી તમારા બેંક એકાઉન્ટમાં ડાયરેક્ટ RTGS કે ECS થી જમા કરાવી દેશે સહાય. જી સર, ખૂબ જ સરસ વાત કરી. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. આજે આપણે વાત કરી રહ્યા છીએ ખેતી ખાતાની સહાય યોજનાઓ વિશે. આ વિષય પરની ચર્ચા યથાવત છે. સમય થયો છે વિરામનો. મળીએ નાનકડા વિરામ બાદ. દર્શક મિત્રો, વિરામ બાદ ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. ખેતી ખાતાની સહાય યોજનાઓ વિષય પર શ્રી PN વસરાજ સાહેબ તેમજ DP જાદવ સર ખરેખર આપણને કોઈ અગત્યની વાત કરી રહ્યા છે. આપણી ચર્ચાને આગળ વધારીએ અને એક દર્શક મિત્ર જિગ્નેશભાઈ મહેતા સુરેન્દ્રનગરથી આપણી સાથે ફોન પર જોડાયા છે. તેમને સાંભળીએ. હેલો. હા, નમસ્કાર. નમસ્કાર. મેડમ, મારો પ્રશ્ન સાહેબને એ છે કે ખેતી ખાતામાં જે સહાય આપવામાં આવે છે એમાં ઘણી વખત આપણે એવું જોઈએ છીએ કે SC/ST ખેડૂત ખાતેદાર હોય તો એને 70% કે 80% જેવી સબસિડી આપવામાં આવે છે, તો વિકલાંગ ખેડૂત ખાતેદાર માટે આવી કોઈ જોગવાઈ કરી સરકારશ્રીની? એક આ પ્રશ્ન છે મારો. અને બીજો એક પ્રશ્ન મારો એ છે કે ખારેકના વાવેતરમાં ટપક સિંચાઈ જોતી હોય 3 એકર માટે, તો એમાં કેટલી સબસિડી મળે? જિગ્નેશભાઈ, પહેલો પ્રશ્ન એવો છે આપણો કે વિકલાંગ માટેનો ગ્રુપ. તો સરકારશ્રીએ, ઇવન ભારત સરકારશ્રી હોય કે રાજ્ય સરકારશ્રીએ, એમણે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, નાના સીમાંત, મહિલા ખાતેદાર અને ખેડૂત ખાતેદાર આ જ ગ્રુપ પાડેલું છે. વિકલાંગ માટે કોઈ અલગથી સહાય ધોરણમાં સુધારો નથી, પણ એમને જો લાગે તો પ્રાયોરિટી બેઝ ઉપર લેવામાં આવે છે. બાકી અલગથી કોઈ સહાય ધોરણમાં કોઈ સુધારો નથી. એ જે આ ગ્રુપમાં આવે એ ગ્રુપમાં જે સહાય મળતી હોય એ જ સહાય એને મળવાપાત્ર થાય છે. બીજો એમનો પ્રશ્ન ખારેક વિશેનો હતો. જાદવ સાહેબ, આપ શું કહેશો ખારેકના પાકમાં? હા, આપને જિગ્નેશભાઈ જણાવી દો કે ડ્રીપ ઇરિગેશન જે આપ ટપક સિંચાઈ વસાવવા માંગો છો, તો આપણે GGRC મારફત સૂક્ષ્મ પિયત પદ્ધતિ, એમાં તમે ફુવારા હોય કે ટપક સિંચાઈ પદ્ધતિ હોય કે કોઈ અન્ય કોઈ સિસ્ટમ વસાવવા માંગતા હોય તો એમાં સહાય મળવા પાત્ર થાય છે. 70% જેવી સહાય અને 1 હેક્ટરની અંદર 1 લાખ રૂપિયા સુધીની મર્યાદાની અંદર સહાય આપવામાં આવે છે GGRC મારફત, ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની મારફત. હવે આમાં કોઈ પાક છે એ પાક એમાં કોઈ મેટર નથી કરતો. હા, પાકની અંદર કદાચ તમારે એમાં ડ્રીપ લાઇન છે એમની સ્પેસિંગનું ને એનું ફરક પડે, પણ એની અંદર કોઈ પણ પાકની અંદર તમે ડ્રીપ ઇરિગેશન વસાવવા માંગો તો એમાં GGRC મારફત તમને સહાય મળે છે. અને એમાં વધુ વિગત માટે તમે નજીકના આપણા GSFC ના ખાતરના ડેપો ઉપર પર સંપર્ક કરી શકશો. GNFC ખાતરના ડેપો ઉપર પર સંપર્ક કરવાથી કંપનીઓ વિશે અને આગળની માહિતી તમને મળી રહેશે. જે અત્યારે શ્રેણીદાન ગઢવી રાપરથી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. હેલો. શ્રેણીદાન ગઢવી, ચામુંડનગર, વરણુ, તાલુકો રાપર, જિલ્લો કચ્છ, ભુજથી બોલું છું. જી નમસ્કાર. મારી પાસે જમીન 15 એકર 28 ગુંઠા છે. મારે એમાં મારી પોતાની જમીનમાં 1 એકરમાં 15 થી 20 ફૂટ ઊંડું ડેમ બનાવવું છે, બરોબર? એના વિશે કોઈ મને સહાય મળે ખરી? હા જી, ગઢવીભાઈ, આપને જણાવી દઉં કે રાજ્ય સરકારની ચાલુ વર્ષે એક સારી યોજના અમલમાં આવી છે. ભૂગર્ભ જળ સંગ્રહ ટાંકા, પાણીના ટાંકા બનાવવાની યોજના છે. આ યોજના અંતર્ગત આપ લાભ લઈ શકો છો. અત્યારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર આમની અરજીઓ પણ સ્વીકારવાની અત્યારે ચાલુ છે. આની અંદર તમે 75 ઘનમીટરથી લઈ અને 1000 ઘનમીટર સુધીના પાણી સંગ્રહ માટેના જો કોઈ RCC બાંધકામ સાથેનો પાણીનો ટાંકો બનાવવા માંગતા હોય તો એની અંદર સહાયનું ધોરણ છે એ જે કુલ ખર્ચ છે એ ખર્ચના 50% અથવા 9.80 લાખ જેવી સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે. તો અત્યારે તમે એમાં સિંગલ ખેડૂત પણ અરજી કરી શકે છે અને જૂથમાં પણ તમે એક સાથે 2 થી 3 વધારે ખેડૂતો સંયુક્ત રીતે પણ આ યોજનાનો તમે લાભ લઈ શકો છો. જે અત્યારે કિરણ રાઠોડ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. હેલો. એમાં એવું છે સાહેબ, પેલો ખેતી ખાતામાં પેલો ઝાટકા મશીનની કોઈ સહાય મળે ખરી? ઝાટકા મશીન જોતું હોય તો? મિત્રો, ઝટકા મશીન માટે સહાય નહીં મળતી, પણ કાટાળી તાર માટેનું જે છે એ યોજના ચાલુ છે અને એમાં સહાય મળે છે. બરાબર છે. જાદવ સર, આપને પૂછવાનું કે ખેતી ખાતા દ્વારા કેવા પ્રકારની સહાય યોજનાઓ ચલાવવામાં આવે છે અને તેના મૂળ હેતુ છે એ કયા કયા છે? સરસ પ્રશ્ન છે અને આપણે દર્શક મિત્રોને જણાવી દઈએ કે ખેતીવાડી ખાતાની જે કંઈ પણ યોજનાઓ અમલમાં છે એમાં રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારશ્રીની જે યોજનાઓ છે
એ આપણે કોઈ પણ પાકને વાવણી માટે તૈયારી ખેતરની કરતા હોય ત્યારથી લઈ અને કાપણી કરીને માર્કેટમાં આપણે જ્યારે પાકને વેચાણ કરવા જઈએ છીએ ત્યાં સુધી ખેડૂતોને રાજ્ય સરકારશ્રી અને કેન્દ્ર સરકારશ્રી પ્રત્યક્ષ અને પરોક્ષ રૂપે આવી જુદી જુદી યોજના મારફત ખેડૂતોને સહાય કરતું હોય છે. અને આ યોજનાઓને આપણે બે ભાગમાં આમ તો વહેંચી શકીએ. એક કલ્યાણકારી યોજનાઓ અને બીજી એક પ્રોત્સાહક સહાયક યોજનાઓ તરીકે આપણે એમને બે ભાગમાં વહેંચી શકીએ. કલ્યાણકારી યોજનાઓની વાત કરીએ તો જે ખેડૂતોને આર્થિક રીતે સીધું જ્યારે સરકાર સહાય કરે છે અને ખેડૂતોને વીમા કવચ પૂરું પાડવાની વાત હોય કે આર્થિક રીતે મદદરૂપ થવાની વાત હોય, દુષ્કાળ અને અતિવૃષ્ટિ અનાવૃષ્ટિના કેસની અંદર રાહત આપવાની વાત હોય, તો રાજ્ય સરકાર શ્રી દ્વારા અને કેન્દ્ર સરકાર શ્રી દ્વારા ખેડૂતોને સીધી નાણાકીય સહાય આપવામાં આવે છે. આવી કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની અનેકવિધ યોજનાઓ છે. એમાં આપણે શરૂઆતમાં વાત કરીએ એમ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત પણ ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયા સમાન 3 હપ્તાની અંદર 2,000ના ત્રિમાસિક હપ્તા ખેડૂતોના સીધા બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. અને બીજી પ્રોત્સાહક યોજનાઓ છે. પ્રોત્સાહક યોજનાની અંદર મુખ્ય હેતુ સરકારનો એ છે કે ખેડૂતો જે કે પણ કૃષિ ક્ષેત્રે આધુનિક ટેકનોલોજી છે અને જે કૃષિ યુનિવર્સિટી અને બીજા પ્રાઇવેટ સેક્ટરની અંદર જે કંઈ પણ સંશોધનો થાય છે એ સંશોધનો ખેડૂતો વધારે પડતા વાપરતા થાય અને પોતાની ખેતી ની અંદર સારું કરે અને ઉત્પાદકતા વધારે અને આર્થિક રીતે સક્ષમ અને પગભર બને તે માટે રાજ્ય સરકારની યોજનાઓ હોય છે. સર, એક દર્શક મિત્ર આપણી ફોનલાઈન પર રાહ જોઈ રહ્યા છે, અરવિંદભાઈ વસાવા ઝઘડિયાથી. હાજી નમસ્કાર. હા નમસ્કાર મેડમ. જી, આપનો પ્રશ્ન જણાવો. હા બેન, અમારી આદિવાસી સહકારી મંડળીની ખેતી આવેલી છે. હા, એના માટે કોઈ સહાય મળી શકે મેડમ? ફરી એક વખત આપનો પ્રશ્ન પૂછવા વિનંતી છે. હા, ફરી મેડમ એવું કહે કે અમારા આદિવાસી સહકારી મંડળીની ખેતી આવેલી છે. સહકારી મંડળી એના માટે સહાય મળી શકે? એના માટે કોઈ સહાય ઉપલબ્ધ છે કે કેમ? જો હોય તો આપણે એમને માહિતી આપીએ. આદિવાસી સહકારી મંડળીની વાત કરે છે વસાભાઈ, તો વાત કરતો કે એમાં કોઈ સહાય યોજનાઓ નથી, પણ આપ આપના જિલ્લાની અંદર જિલ્લા રજિસ્ટ્રારની કચેરી ખાતે જઈ અને આપ મંડળીની નોંધણી માટેની માહિતી લઈ શકશો. અને આ તમામ જે કંઈ પણ મંડળીઓ છે અને મંડળીઓના ગોડાઉન બનાવવાની વાત હોય કે બીજી કોઈ પણ સહાય યોજનાઓ છે એ જિલ્લા રજિસ્ટ્રારની કચેરી મારફત અમલમાં આવતી હોય એટલે આપ નજીકના કેન્દ્ર ખાતે જઈ અને જિલ્લા રજિસ્ટ્રારની કચેરીનો સંપર્ક કરશો તો આપને વધારે માહિતી મળી રહેશે. જી, સરસ વાત કરી સર આપે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. આજે આપણે વાત કરી રહ્યા છીએ ખેતી ખાતાની સહાય યોજનાઓ વિશે. આ વિષય પરની ચર્ચા યથાવત છે. સમય થયો છે વિરામનો. મળી નાનકડા વિરામ બાદ. દર્શક મિત્રો, વિરામ બાદ ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ અને આજના ફોન ઇન લાઈવમાં આપણે વાત કરી રહ્યા છીએ ખેતી ખાતાની સહાય યોજનાઓ વિશે. અત્યારે આપણી સાથે એક દર્શક મિત્ર ઉદયસિંહ બારિયા ગોધરાથી ફોનલાઈન પર જોડાયેલા છે. હેલો. ફરી એક વખત પૂછશો? હેલો. હાજી બોલો. અમે આપનો અવાજ સ્પષ્ટ નથી સમજી શકતા ઉદયભાઈ. એક મિનિટ. હેલો. હાજી બોલો. ડ્રેગન ફ્રૂટ નાખવું હોય તો કઈ રીતે માહિતી દે છે એમ? ઓકે, ડ્રેગન ફ્રૂટ એટલે કે કમલમની વાત છે સર, શું કહેશો? જી ઉદયસિંહજી, અત્યારે ગુજરાત સરકારશ્રી પણ આજે કમલમ તો નવું નામ આપ્યું છે, બાકી જે ડ્રેગન ફ્રૂટ છે એ બાગાયતી પાક છે ને એના ઉપર વધારે સરકારશ્રી પણ ભાર દઈ રહી છે. એ વધારેમાં વધારે આપણા રાજ્યના ખેડૂતો અપનાવે અને ઉગાડે એના માટે સહાય પણ આપવામાં આવે છે. એટલે એમના રોપાલીઓ ત્યાંથી લઈ અને સહાય આપવામાં આવે છે. એનો જે મંડપ કરો છો એમાં પણ સહાય આપવામાં આવે છે. સહાયની વિગતવાર અને કયામાં કેટલી સહાય મળે છે, કેટલા સ્ટેજ ઉપર સહાય મળે છે, એના માટે તમારા તાલુકાના બાગાયત અધિકારી અથવા તમારા જિલ્લાના જે નાયબ બાગાયત નિયામકશ્રી છે એના પાસે સંપૂર્ણ વિગતવાર માહિતી મળી રહેશે. જી છે સર, આપને પૂછવાનું કે આ ખેડૂત પોર્ટલ મારફત છે કયા કયા પ્રકારની સેવાઓ મળે છે એ વિશે થોડી વિગતવાર માહિતી. આપણે આ ખેડૂત પોર્ટલ વિશે શરૂઆતમાં વાત કરી કે કૃષિ અને કૃષિ સંલગ્ન બીજા વિભાગો છે એ વિભાગોની મહત્તમ યોજનાઓની માહિતી અને એમની અરજીઓની વાત હોય તો એ આ ખેડૂત પોર્ટલ મારફત કરવામાં આવે છે. રાજ્ય સરકારનો આ ખેડૂત પોર્ટલ ખોલવા પાછળનો મુખ્ય ઉદ્દેશ એ જ હતો
કે ખેડૂતોને એમના આંગળીના ટેરવે પોતાના ગામ અને પોતાના ઘરેથી રાજ્ય સરકારશ્રીની અનેક વિભાગોની જે યોજનાઓ છે યોજનાઓની અંદર એ પોતાનું નોંધણી કરાવી શકે, અરજી કરી શકે અને અનેક યોજનાઓનો લાભ લઈ શકે. એટલે યોજનાઓનો લાભ તો આઈ ખેડૂત પોર્ટલ ઉપરથી મળે જ છે. સાથે સાથે આ યોજનાઓની અંદર કયા કયા ઘટકો છે, એ ઘટકોની અંદર કેટલી સહાય છે, આ સહાયની વિગતો પણ આઈ ખેડૂત પોર્ટલ ઉપરથી પોતાના મોબાઈલ ઉપરથી ખેડૂતો મેળવી શકે છે. ત્યારબાદ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ખેડૂતો અરજી કર્યા બાદ અરજીનું સ્ટેટસ પણ તે પોતાના મોબાઈલ ઉપર જાણી શકે છે. આઈ ખેડૂત પોર્ટલ ઉપર જે કંઈ પણ કૃષિને લગતા ઇનપુટો છે, દવા છે, ખાતર, બિયારણ, આમને નજીકમાં ડીલર ક્યાં છે અને કઈ રીતે મળી શકશે એમની માહિતી પણ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઉપલબ્ધ છે. સાથે કૃષિ યાંત્રીકરણની બાબત હોય તો એમના ડીલરો અને એમના જે કંઈ પણ સાધનો છે એમની પણ વિગતો ત્યાં મળે છે. એ સાથે ખૂબ અગત્યની વાત કે હવામાન અને જે બજારની વ્યવસ્થા છે એ બજારના ભાવોની માહિતી પણ આ ખેડૂત પોર્ટલ જે ખૂબ જ અગત્યનું છે. ખેડૂતને ઘેર બેઠા જે બજાર ભાવ વિશેની માહિતી મળે તેના માટે ખાસ જરૂરી છે. જે અત્યારે આપણી સાથે એક દર્શક મિત્ર લીમડીથી જોડાયા છે, ભીખાભાઈ સાવરિયા. હેલો. હા, નમસ્કાર. હેલો જી, આપના ટીવી સેટનો અવાજ બંધ કરીને ફોન લાઈન પર પ્રશ્ન પૂછો. હા, બંધ કરી દીધો. હા, તો હવે પ્રશ્ન પૂછો. એ મારે સાહેબ ટ્રેક્ટરની સહાય માટે ફોર્મ ભરવાનું હોય તો ક્યારે મળે એમ સાહેબ? હા ભીખાભાઈ. નાના ટ્રેક્ટરનું. હા, કઈ વાંધો નહીં, નાનું કે મોટું ટ્રેક્ટર. ભીખાભાઈ, સરકારશ્રીએ હવે આ બધું પારદર્શકતા કરવા માટે થઈને આઈ ખેડૂત પોર્ટલ ચાલુ કર્યું છે, iKheduત.gujarat.gov.in. એના ઉપર તમારે અરજી કરવાની હોય છે. સામાન્ય રીતે વર્ષમાં એકાદો જ મહિનો આ અરજી લેવામાં આવે છે. માનો કે આ વર્ષ 2021-22ની છે તો ગયા માર્ચ 2021માં અરજી લેવામાં આવેલી હતી. હવે એ ટ્રેક્ટર માટેની અરજીઓ બંધ કરી દેવામાં આવી છે. હવે જેટલી ટાર્ગેટ છે, જેટલી આપણે પાસે નાણાકીય ઉપલબ્ધ થાય એ પ્રમાણે એના કરતાં પણ વધારે અરજીઓ આવી ગયેલી છે. એટલે હવે જો તમારે ટ્રેક્ટર લેવું હોય, નાનું ટ્રેક્ટર લ્યો કે મોટું ટ્રેક્ટર લ્યો, તો સામાન્ય રીતે આવતા માર્ચ 22માં 1 મહિના માટે આઈ ખેડૂત પોર્ટલ ખોલવામાં આવશે. એ વખતે આપણને અરજી કરી દેવી પડે અને અરજી કરી દીધા પછી તમે ટ્રેક્ટર લેશો અને તમને જો તમારી અરજી મંજૂર થશે અને ડ્રોમાં જો તમારું નામ આવશે તો તમને પ્રાથમિક મંજૂરી આપવામાં આવશે. અને એના પછીથી જે કંઈ સાધાનિક કાગળો છે, આરટીઓ પાસિંગ અને બિલ ઓરિજિનલ અને બાકીના કાગળો તમે આપશો તો તમને સહાય મળવાપાત્ર થશે. જી વસ્ત્રા સાહેબ, આપે જણાવ્યું કે આઈ ખેડૂત પોર્ટલ ખુલશે એટલે ખેડૂતોને માહિતી મળશે. હું અમારો પ્રશ્ન પૂછું એ પહેલા એક દર્શક મિત્ર રામભાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે, એમને અમારો પ્રશ્ન છે, મારે ગોડાઉન પાસ થઈ ગયું છે પણ અત્યારે વાડીમાં કઈ જઈ શકે એમ નથી આ રસ્તાની હિસાબે, ચોમાસાની હિસાબે, તો એમાં ટાઈમ વધી શકે? કઈ વાંધો નહીં, તમને ગોડાઉનની જે મંજૂરી આપી દીધી એ 60 દિવસની મંજૂરી હશે, બરાબર છે. 150 દિવસ સુધીમાં જો એ આવું હોય તો તમારા જિલ્લા ખેતીવાડી અધિકારીને એક વિનંતીનો કાગળ લખી દેવાનો કે ભાઈ આ સામાન્ય અટાણાની સ્થાનિક પરિસ્થિતિ પ્રમાણે ત્યાં જઈ શકાય એવું નથી અથવા જે કંઈ એનું બાંધકામ કરવાનું છે એમાં આવી બધી અડચણો આવે, તમે એને જાણ કરી આપશો તો એની કક્ષાએથી નિર્ણય લઈને તમને યોગ્ય માર્ગદર્શન આપશે. જી વસ્ત્રા સાહેબ, હું આપને પૂછી રહી હતી કે આઈ ખેડૂત પોર્ટલ પર બધી માહિતી મળતી હોય છે ખેડૂતોને. જાદવ સાહેબે પણ ખૂબ સરસ માહિતી આપી હતી કે જાત જાતની ખેડૂતોને જે ખાસ જરૂરી છે તમામ માહિતી આઈ ખેડૂત પોર્ટલ પર મળે છે. તો આઈ ખેડૂત પોર્ટલ વર્ષ દરમિયાન ખુલે એ બાબતની જાણકારી ખેડૂતોને કેવી રીતે મળે એ ખાસ જાણવું જરૂરી છે. બહુ સરસ પ્રશ્ન છે મિત્રો. અત્યારે આપણને ખબર છે કે આ 21મી સદી ચાલે છે અને ઇલેક્ટ્રોનિક્સનો જમાનો છે. આપણા જ ખિસ્સામાં જ આપણે કોમ્પ્યુટર લઈને ફરીએ છીએ. આપણી પાસે જે મોબાઈલ છે એ મોબાઈલમાં જો નેટ હોય તો એ નેટ મારફતે તમે મોબાઈલમાં આઈ ખેડૂત ખોલી શકશો, જોઈ શકશો. એના બધા જ ન્યૂઝ હશે એ તમને ખબર પડશે. ખુલ્લું હશે તો પણ ખ્યાલ આવશે કઈ કઈ યોજનામાં ખુલ્લું છે, કેટલા ટાઈમ માટે ખુલ્લું છે, એ બધી જ માહિતી તમને એમાં મળશે. તેમ છતાં જે મિત્રો પાસે આવા મોબાઈલ ના હોય તો તમારે ગ્રામ સેવક કક્ષાએ, વિસ્તરણ અધિકારી કક્ષાએ, જિલ્લા ખેતીવાડી અધિકારી કક્ષાએ અને જુદા જુદા અમારા ખેતીવાડીના ખેડૂત તાલીમ કેન્દ્રો છે એ બધા જ માધ્યમ દ્વારા તમને માહિતી મળશે. આપણે દૂરદર્શન છે, આકાશવાણી છે, એના ન્યૂઝ મારફતે પણ તમને માહિતી આપવામાં આવશે. ન્યૂઝ પેપરમાં પણ આપણે જાહેરાત આપવામાં આવીએ છીએ અને ડાયરેક્ટર ઓફ એગ્રીકલ્ચરની જે વેબસાઇટ છે એના ઉપર પણ ન્યૂઝ મૂકવામાં આવે છે. તેમ છતાં બીજા જે ખેડૂતના મેળાવડા થાય છે, કઈ તાલીમો થાય છે, બધામાં પણ આવી રીતે ન્યૂઝ મૂકવામાં આવે છે અને ખેડૂતોને જાણકારી આપવામાં આવે છે. જી સર, અત્યારે આપણી સાથે એક દર્શક મિત્ર નટુભાઈ પટેલ ફોન લાઈન પર જોડાયા છે, એમને સાંભળીએ. હેલો.
હા હેલો. હાજી નમસ્કાર. હા જી જોટાણાથી નટુભાઈ આપનો પ્રશ્ન પૂછી શકો છો. હા સાહેબ, મારા ખેતરમાં સેન્દ્રિય ખાતર નાખવું છે, તો સરકાર તરફથી કોઈ યોજનાઓનો લાભ ખરો કે જેથી કરીને સેન્દ્રિય ખાતરમાં? જી જાદવ સર, મારે પણ આપને આ જ પ્રશ્ન પૂછવાનો હતો કે ખાતર માટે છે કોઈ સહાયલક્ષી યોજનાઓ હોય તો આપણા દર્શક મિત્રોને જણાવો. જી જણાવી દો નટુભાઈને. નટુભાઈ, આપણે રાજ્ય સરકારની 2 યોજનાઓ અમલમાં છે. એમાં AGR 2 યોજના એટલે કે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સિવાયના ખેડૂતો જે છે એમના માટે AGR 2 યોજના અંતર્ગત ખેડૂતોને જુદા જુદા ઘટકોની અંદર સહાય આપવામાં આવે છે. એ પૈકીનો એક ઘટક છે સેન્દ્રિય ખાતર. સેન્દ્રિય ખાતરની અંદર આપણે 50%ના જે કે પણ રાહત દરે ખેડૂતોને સેન્દ્રિય ખાતર પૂરું પાડવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે તમારે કોઈ આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવાની જરૂર નથી. તમે સીધા તમારા ગ્રામ સેવકનો કોન્ટેક્ટ કરી અને સાદી અરજી આપી અને જે તે ગુજરાત એગ્રોનો માન્ય ડીલર છે એ ડીલર મારફત ત્યાંથી તમે સીધી સહાય દર કાપી અને જે કંઈ ખેડૂતે ભરવાપાત્ર રકમ ભરી અને સેન્દ્રિય ખાતર આપ મેળવી શકો છો. આ સિવાયના અન્ય જાતિના ખેડૂતો સિવાય અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે AGR 3 અને AGR 4 યોજના અંતર્ગત પણ સેન્દ્રિય ખાતર ઘટકમાં સહાય આપવામાં આવે છે. જી સર. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ અને આપણે વાત કરી રહ્યા છીએ ખેતી ખાતાની સહાય યોજનાઓ વિશે. આ વિષય પરની ચર્ચા યથાવત છે. સમય થયો છે ફરીથી એક વિરામનો. મળી નાનકડા વિરામ બાદ. દર્શક મિત્રો, વિરામ બાદ ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. અત્યારે એક દર્શક મિત્ર મનહરભાઈ પટેલ ઓલપાડ સુરતથી ફોનલાઈન પર આપણી રાહ જોઈ રહ્યા છે. નમસ્કાર મનહરભાઈ. હેલો. હાજી, આપનો પ્રશ્ન જણાવો. એમાં શું છે કે ગયા વર્ષે જે નુકસાનીનું સહાય આપીને એમાં નામ હતું નકલમાં ભગવતીબેન નાઠુભાઈ ને હવે આધાર કાર્ડમાં ભગવતીબેન હરિભાઈ. મારે મમ્મી ત્યાં પપ્પાનું નામ લખાય ને એટલે એ સહાય જમા નહીં થઈ. અચ્છા. અને આપણે આધાર કાર્ડમાં નામ ભગવતીબેન હરિભાઈ ને એ બધું આપ્યું આપણે બેંક ખાતામાં, કોઈ સહાય જમા નહીં થઈ. ભગવતીબેન નાઠુભાઈ નો આધાર કાર્ડ નહીં મળે એમ વાસ્તવિક ભગવતીબેન હરિભાઈ તો એ સહાય નહીં મળે. ત્યાર પછી હજુ પેલે નરેન્દ્ર મોદી PM સહાય છે તે હમણાં ફોર્મ ભરવાના ચાલુ છે. એ સવાલ છે મારો. 2 પ્રશ્ન છે. જણાવી દઈએ નાથુભાઈ આપને કે આપણે જે વાત કરી કે જે કંઈ પણ પાક નુકસાની તાવતે વાવાઝોડાને કારણે થઈ હતી અને એમાં આપણે સહાયની અંદર કે આધાર કાર્ડની અંદર ભૂલને કારણે નથી થયું, તો એમાં ખાસ આપ સાધનિક કાગળો સાથે આપની સુરત જિલ્લો આપને લાગુ પડે છે, તો સુરત જિલ્લાની અંદર જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રીની કચેરીએ ખાતે સંપર્ક કરવાથી આપને જે કંઈ આ મુશ્કેલી પડે છે મુશ્કેલીનું અવશ્ય નિવારણ કરવામાં આવશે. અને બીજો પ્રશ્ન હતો આપનો કે PM કિસાન યોજના જે 2000 રૂપિયા જે સહાય ખેડૂતોને આપવામાં આવે છે એમની અરજીઓ હજુ પણ કન્ટિન્યુ છે. એ આપની ગ્રામ પંચાયત ખાતે VC મારફત આપ અરજી કરાવી શકો છો અને એમાં સહાય આપને જે મળવાપાત્ર છે એ ચાલુ થઈ જશે. થેન્ક યુ. જી, અત્યારે હિતેશભાઈ પટેલ મહેમદાબાદથી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. જી હિતેશભાઈ. હેલો. હા હિતેશભાઈ, નમસ્કાર. નમસ્કાર બેન. હવે આપણે ટ્યુબવેલ બનાવવા માટે ખેતી ખાતામાંથી શું સહાય મળે છે? ટ્યુબવેલ બનાવવા માટેની સહાયની વાત છે. મનોહરભાઈ, ટ્યુબવેલ બનાવવા માટે ખેતી ખાતામાંથી કોઈ સહાય યોજના ડાયરેક્ટ મળે એવી કોઈ યોજના અત્યારે નથી, પરંતુ ઇરિગેશન વિભાગ અને વોટર રિસોર્સિસ જે ડિપાર્ટમેન્ટ છે એ સમૂહમાં જો કોઈ ટ્યુબવેલ બનાવવાનો થતો હોય તો એમાં કદાચ હજુ સ્કીમ ચાલુ હશે તો તમને સહાય મળવા પાત્ર થશે અથવા તમને એમાં આર્થિક મદદરૂપ થશે. જી ચાલો સાહેબ, ખેડૂતો વતી મારે એક પ્રશ્ન પૂછવો છે કે ખેતીના પાકો જે હોય છે એમાં કોઈને કોઈ વખત રોગ અને જીવાતના પ્રશ્નો ઉદ્ભવતા હોય છે અને નીંદણના પણ પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે, તો આ પ્રશ્નનું આપણે સમાધાન પછી મેળવીશું. અત્યારે એક દર્શક મિત્ર ફોનલાઈન પર જોડાયા છે. જી હેલો. હેલો. હા જી નમસ્કાર. હા બેન નમસ્તે, હું પોરબંદર થી લખુભાઈ બોલું. મારે કોલ્ડ સ્ટોરેજ કરવો હોય. હા, કોલ્ડ સ્ટોરેજ કરવો હોય તો શું સહાય મળે અને કેટલો મોટો કરવો પડે અને જી અને કઈ જગ્યાએ એનો આપણે રૂબરૂ મુલાકાત લેવી હોય તો કોલ્ડ સ્ટોરેજની?
જી ચોક્કસથી કોલ્ડ સ્ટોરેજ માટેનો એમનો પ્રશ્ન છે. દર્શક મિત્રોને વિનંતી છે કે પ્રશ્ન પૂછો છો ત્યારે ટીવીનો અવાજ બંધ કરી દો તો અમે આપનો પ્રશ્ન સારી રીતે સાંભળી શકીએ. કોલ્ડ સ્ટોરેજ માટેની સર વાત છે, શું કહેશો, એમને કેવી રીતે સહાય મળે? લખુભાઈ જણાવી દઈએ આપને કે કોલ્ડ સ્ટોરેજ માટે બાગાયત ખાતાની યોજનાની અંતર્ગત આપને સહાય આપવામાં આવે છે ખેડૂતોને, અને બાગાયતની અંદર જે કંઈ પણ પાકો છે એ પાકોના પ્રોત્સાહન માટે સહાય આપવામાં આવે છે. તો ખાસ કરીને કોલ્ડ સ્ટોરેજ માટે આપની નજીકની પોરબંદર ખાતેની આપની નાયબ બાગાયત નિયામક શ્રીની કચેરી ખાતે સંપર્ક કરવાથી કોલ્ડ સ્ટોરેજની કેટલી સાઇઝનો આપણે બનાવવો છે, એમાં કેટલી સહાય મળવા પાત્ર છે, કઈ યોજના હેઠળ સહાય મળશે, કઈ રીતે અરજી કરવી, આ તમામ વિગતો તમને નાયબ બાગાયત નિયામક શ્રીની કચેરી અથવા તો આપના તાલુકાના બાગાયત અધિકારી શ્રીનો સંપર્ક કરવાથી આપને વિગતવાર માહિતી આપને મળી રહેશે. જી જાદવ સાહેબ, આપણે વાત કરી હતા કે દરેક પાકની અંદર રોગ, જીવાત અને નીંદણનો પ્રશ્ન ઉપસ્થિત થતો હોય છે, તો એનો નાશ કરવા માટે કયા પ્રકારના જે છંટકાવ કરવો પડશે દવાનો, એના માટે કોઈ સહાય યોજનાઓ હોય તે વિશેની વાત કરીએ. ખૂબ અગત્યનો પ્રશ્ન છે, અને ખેડૂતોને દર વખતે જ્યારે પણ સારું ઉત્પાદન પાકનું લેવાનું થતું હોય તો આ રીતે રોગ અને જીવાત અને નિંદામણનું નિયંત્રણ સમયસર કરવું એ ખૂબ જ અગત્યનું પાસું છે. કારણ કે જો રોગ, જીવાત અને નિંદામણનું નિયંત્રણ સમયસર ના કરવામાં આવે તો ઉત્પાદનની અંદર 30% સુધીનું પાક લોસ આપણને મળતો હોય છે. તો રાજ્ય સરકારની મેં અગાઉ જે વાત કરી એમ કે AGR 2, AGR 3 અને AGR 4 યોજના, અને આ સાથે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની સહાય જે યોજનાઓ છે એમાં આપણે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન, તેલીબિયા અને કઠોળ પાક, આ અંતર્ગત આ યોજનાઓ અંતર્ગત ખેડૂતોને નિંદામણનાશક દવા, જંતુનાશક દવા ની અંદર 50% અને 50 થી લઈને 75% સુધી સહાય આપવામાં આવે છે. અને આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ સીધો એમના ગ્રામ સેવક શ્રીનો સંપર્ક કરી અને કાગળ ઉપર અરજી કરી અને દવા છે એ આપણે ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના માન્ય ડીલર મારફત ખરીદી કરી અને સીધો લાભ ખેડૂતો લઈ શકે છે. અત્યારે શિહોરથી નરસિંહભાઈ જસાણી ફોનલાઈન પર જોડાયા છે. હેલો. હાજી નમસ્કાર. હા મેડમ, આપણે વાવાઝોડાનો જે પ્રશ્ન હતો, વાવાઝોડું થયું અને બાગાયત ખેતીની અંદર જો બાગાયત હતી એ બાગાયતની અંદર વાવાઝોડામાં લીંબુના છોડ જે લખાવેલા છે એ લીંબુના છોડ પડી ગયા, વાડી કાઢી હોય નાખી તો એના પૈસા કોઈ વસ્તુ આવી નહીં. બરાબર છે. સહાય આપણે માંગેલી અને પેક હાઉસ અમે સરકારના નિયમ મુજબ અમે બનાવ્યું છે તો એની કોઈ સહાય કે સબસિડી આવી નહીં. ગામ સેવક એવું કહે છે કે આવી ગયું, એની સ્કીમ જતી રહી એવું કહે છે. જી નરસિંહભાઈ. નરસિંહભાઈ, આપણે જણાવી દો કે તાવતે વાવાઝોડા અને તાવતે વાવાઝોડા બાદ જે ખેતી પાકોને નુકસાન થયું એમાં ખાસ કરીને આપણા ગીર સોમનાથ, ભાવનગર અને અમરેલી જિલ્લાની અંદર બાગાયતી પાકોને પણ મહદઅંશે ઘણું નુકસાન થયેલું હતું. આમાં સરકારશ્રીએ વિગતવાર એમનો સર્વે કરેલો હતો અને સર્વેમાં જે પણ પાકોની અંદર નુકસાની માલુમ પડેલી એ એમની અરજીઓ લઈ મેળવી અને ખેડૂતોના ખાતામાં સહાય જમા કરવામાં આવી છે. તેમ છતાં આપને જો કોઈ એની અંદર પ્રશ્ન રહી ગયો હોય તો આપ 2 કચેરીનો સંપર્ક કરી અને એનું નિરાકરણ લઈ શકો. બાગાયત પાકોની અંદર નાયબ બાગાયત નિયામક શ્રીની કચેરી જે જિલ્લા કક્ષાએ હોય છે એમનો સંપર્ક કરી અને આપ બાગાયતી પાકોની અંદર જે કંઈ પણ સહાયની વાત છે એનું નિરાકરણ મળશે. અને ખેતી પાકોની વાત હોય તો એમાં જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રીની કચેરીનો સીધો સંપર્ક કરવાથી આપને જરૂરથી એનું સોલ્યુશન મળી જશે. જિલ્લા ખેતીવાડી અધિકારીનો એમણે સંપર્ક કરવાથી, જિલ્લા પંચાયત ખાતે સંપર્ક કરવાથી નિરાકરણ. જી અત્યારે રાણાવાવથી ગોપાલભાઈ આપણને ફોન કરેલો છે. જી ગોપાલભાઈ નમસ્કાર. એવો છે સાહેબ કે ખેત તલાવડી મોકડ ગામ અને રાણાવાવ તાલુકો છે, અમારે ખેત તલાવડી કરવી છે. જી એની સહાય શું છે અને એના માટે અમારે ઇલેક્ટ્રિક કનેક્શન લેવાનું થાય છે સાહેબ. રાણાવાવમાં ખેત તલાવડી કરવી છે અને એ માટેની કોઈ સહાય જો ઉપલબ્ધ હોય તો એ વિશેની એમને માહિતી જરૂરથી જાણકારી આપી દો. અગાઉ પણ આપણે એક કચ્છના ખેડૂતે આપણને જે પ્રશ્ન કર્યો કે ભાઈ અમારે ખેત તલાવડી બનાવવી છે, તો અત્યારે મેં અગાઉ વાત કરી એમ ભૂગર્ભ જળ સંગ્રહ ટાંકાની યોજના અત્યારે આપણે સરકારશ્રીએ, રાજ્ય સરકારશ્રીએ અમલમાં મૂકી છે અને આ ખેડૂત પોર્ટલ મારફત અત્યારે અરજી મેળવવાનું ચાલુ છે. તો આપ એ યોજના અંતર્ગત 75 ઘન મીટરથી લઈને 1000 ઘન મીટર સુધીના ભૂગર્ભ જળ સંગ્રહ માટેના જે પાણીના ટાંકા બનાવવાની યોજના છે એ યોજનાનો લાભ લઈ શકો ને અત્યારે તમે આ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરી અને અરજી મારફત આપ જરૂરથી આ યોજનાનો સહાય મેળવી શકશો. જી વસ્ત્ર સાહેબ, આપને મારે પૂછવાનું એક પ્રશ્ન ખેડૂતો થકી વિચાર છે કે કૃષિ યાંત્રીકરણ છે એ કયા કયા ઘટકોમાં એમાં સહાય આપવામાં આવે છે? મિત્રો,
આ પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે. એટલા માટે કહું છું કે આપણો મુખ્ય હેતુ છે કે આપણી ખેતી કઈ રીતે વધુ નફાકારક કરીએ. યાંત્રિકરણના કોઈ પણ ઘટક જો તમારી ખેતીમાં વધારેમાં વધારે અપનાવો તો ઓછા ખર્ચે સારી ગુણવત્તાનું વધારે ખેત ઉત્પાદન મેળવી શકો. એમાં મિત્રો આપણે ખેતી કરીએ, કોઈ પણ પાક વાવવાથી લઈને લણીએ ત્યાં સુધીના જુદા જુદા ખેતી કાર્યો કરીએ. એ દરેક ખેતી કાર્યો કરવા માટે જુદા જુદા સાધનો આવી ગયેલા છે. એમાં સાધનોની સહાય લેવી હોય તો આપણે વાત કરી કે ભાઈ જમીનની તૈયારી કરવી હોય તો જમીનની તૈયારી કરવા માટે પ્લાવ આપણે હળ કહીએ છીએ, એમાં ચીઝલ પ્લાવ કહીએ છીએ, એમબી પ્લાવ કહીએ છીએ, 2 બોટમ પ્લાવ આવે, 3 બોટમ આવે છે, મિકેનિકલ હાઇડ્રોલિક રિવર્સિબલ પ્લાવ આવે છે. એના પછી કલ્ટિવેટર આવે છે, 5 દાંતાનો આવે, 7 દાંતાનો આવે, 9 દાંતાનો, જુદા જુદા કલ્ટિવેટર આવે છે. પછી આપણે લેન્ડ લેવલિંગ કરવા માટે લેવલર પાવડો આવે છે અને અત્યારે તો હવે લેઝર લેન્ડ લેવલર આવી ગયું. મિત્રો એક કહું તમને કે જમીનનું જે ઉપરનું જે 5-10 સેન્ટીમીટરનું જે લેયર કહેવામાં આવે છે, પડ છે, એ જીવિત છે. એ જીવિત લેયરને જો તમે દર સિઝને લેવલ કરવામાં આવે તો ઉત્પાદનમાં સુધારો થાય. ઇવન જે ડાંગરની ક્યારી છે, ડાંગરની ક્યારીમાં પણ જો લેઝર લેન્ડ લેવલરથી જો લેવલિંગ કરવામાં આવે છે તો એના ઉત્પાદનો પણ મિત્રો ફાયદો કરે છે. બીજું મિત્રો કે બીજા સાધનોના વસાવત કંઈ વાંધો, પણ વાવણીઓ જે આપણે જે વાવણી કરવી હોય, રોપણી કરવી કે ચોપણી કરવી હોય તો એના માટે જુદા જુદા વાવણી આવી ગયા. સીડ કમ ફર્ટિલાઇઝર ડ્રીલ, 0 ટીલ સીડ ડ્રીલ, પછી પ્લાન્ટર એવી વસ્તુ છે કે 2 હાર વચ્ચેનું તો અંતર જાળવી રાખી છે, પણ 2 છોડ વચ્ચેનું પણ અંતર જાળવી શકીએ. ખાસ કરીને આપણે જ્યારે કપાસ વાવવો હોય કે એરંડી વાવી હોય કે આપણે તુવેર વાવી હોય તો એમાં આ સીડ કમ ફર્ટિલાઇઝર પ્લાન્ટરનો ઉપયોગ કરવો જોઈએ મિત્રો. પછી ડાંગર ચોપી હોય તો ડાંગર ચોપવા માટે પણ પેડી ટ્રાન્સપ્લાન્ટર આવી ગયા છે. પછી શાકભાજી ચોપી હોય તો એના માટે વેજીટેબલ ટ્રાન્સપ્લાન્ટર આવી ગયા છે. પછી શેરડી વાવવા માટે પણ સુગર કેન પ્લાન્ટર આવી ગયા છે. પોટેટો માટે, બટાટા માટે પણ પોટેટો પ્લાન્ટર આવી ગયા છે. આ બધા જુદા જુદા સાધનો આવે મિત્રો. આ તો ખરેખર ઉપયોગ કરવો જોઈએ. એનાથી મિત્રો તમને કહું કે મોંઘાપડા જે બિયારણ છે, મોંઘાપડા બિયારણનો આપણે બચાવ કરી શકીએ, ખાતરનો પણ બચાવ કરી શકીએ. જરૂરિયાત પૂરતું જ ઉપયોગ કરીએ તો નહીં આપણે બચાવ થાય. એના પછી વાત આવે છે આંતરખેડ અને નિંદામણ. એના માટે પેડી વીડર આવી ગયા, પાવર વીડર આવી ગયા છે. અને ફર્ટિલાઇઝરનો આપણે ડોઝ આપવો હોય તો ફર્ટિલાઇઝર બ્રોડકાસ્ટર પણ આવી ગયા છે. એટલે નિંદામણ પણ થાય, આંતરખેડ પણ થાય. અને એના માટે મિત્રો જ્યારે કાપણીની વાત આવે છે ત્યારે જનરલી આપણે ખેડૂતો બધાય કમ્બાઇન હાર્વેસ્ટરનો ઉપયોગ કરી અને ડાંગર કે ઘઉં કાપણી કરી નાખી. પણ આ જગ્યાએ એક તમને સૂચિત કરું છું કે કમ્બાઇન હાર્વેસ્ટરથી જો કટિંગ કરવામાં આવે તો એ જે પાક ઉત્પાદન થાય છે એમાં ભેજનું પ્રમાણ વધારે રહેવાથી એમાં કટકી થાય છે અને એના હિસાબે માર્કેટમાં તમારે ભાવ પણ ઓછો આવે છે. એટલે એની જગ્યાએ રીપર કે રીપર કમ બાઇન્ડરથી આપણે કાપણી કરવાની ટ્રેક્ટર માઉન્ટેડ પણ આવી ગયા છે, સેલ્ફ પ્રોપેડ પણ આવી ગયા છે. અને એના પછી થ્રેશિંગ કરી વાવણીથી લઈને કાપણી સુધીના બધા યાંત્રિક મશીન જે આવી ગયેલા છે ને બધા જે એમાં સહાય મળવા પાત્ર થાય છે, જે ખેડૂતો માટે ખરેખર આનંદની વાત છે. અત્યારે દિનેશભાઈ પ્રજાપતિ પાલનપુરથી આપણી સાથે જોડાયા છે. જી દિનેશભાઈ. હેલો. હા દિનેશભાઈ, નમસ્કાર. નમસ્કાર. ત્રણેય મહાનુભાવોને મારા નમસ્કાર. અને દૂરદર્શન આવા પ્રોગ્રામ આપી ખેડૂતને સારો એવો ફાયદો થાય છે, રૂબરૂ મુલાકાત થાય છે. મારો પ્રશ્ન એવો છે કે જ્યારે આપણે કોઈ આઈ પોર્ટલમાં ડોક્યુમેન્ટ આપવાના રહી ગયા હોય તો એનો સુધારો આવે છે કે કેમ, અને જો એને જોડી શકાય અને જ્યારે ત્યારે આપણી લોન પાસ થઈ જાય, આપણી સહાય મળે ત્યારે આપણને કોઈ મેસેજ મળે છે કે કેમ? ધન્યવાદ. જી દિનેશભાઈ. હા દિનેશભાઈ, જ્યારે તમે આઈ ખેડૂત ઉપર અરજી કરો છો, અરજી કર્યા પછીથી એની પ્રિન્ટ આઉટ લઈ અને તમારો અંગૂઠા નિશાન અથવા સહી કરીને સાથે જે ડોક્યુમેન્ટ માંગ્યા ડોક્યુમેન્ટ બધા કમ્પ્લીટ કરી, એમાં ચેક કેન્સલ ચેક માંગ્યો હશે, બેંકની બધી વિગત માંગી હશે, તમારી નજીકની કચેરીમાં જમા કરાવવાના. તેમ છતાં એ અરજી જ્યારે ચકાસણી કરવામાં આવે અને કંઈ પણ કોઈ ડોક્યુમેન્ટ ઘટતો હોય તો તમને કદાચ મોબાઈલ ઉપર મેસેજ પણ આવી જાય અને આપણને એવું લાગે તો નજીકના આપણે વિસ્તરણ અધિકારી અથવા જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરીને આપણે એ પણ ખ્યાલ કરી લેવાય કે ભાઈ આપણામાં કોઈ ડોક્યુમેન્ટ ઘટે કે નથી ઘટતા. આ બધી જ વસ્તુ તમારે જ્યારે એ ડ્રો કરે એની પહેલાં ક્લિયર કરાવી લેવાની, જેથી કરીને કોઈ ડોક્યુમેન્ટના ખામીના હિસાબે ડ્રોમાં ન જાય તો આપણે નીકળી ન જઈએ એટલા માટે. જી દર્શક મિત્રો, ખેતી ખાતાની સહાય યોજનાઓ વિશે આપણે માહિતી મેળવી રહ્યા છીએ. સમય થયો છે વિરામનો. મળીને નનકડા વિરામ બાદ. દર્શક મિત્રો, વિરામ બાદ ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે.
શ્રી પીએન વસરા સાહેબ અને ડીપી જાદવ સાહેબ પાસેથી આપણે ખેતી ખાતાની સહાય યોજના વિષય પર ખરેખર ખૂબ જ અગત્યનું માર્ગદર્શન મેળવી રહ્યા છે. આપણી ચર્ચાને આગળ વધારીએ. અત્યારે આપણી સાથે એક દર્શક મિત્ર વડોદરાથી ખોડાભાઈ ફોન લાઈન પર જોડાયા છે. પ્રશ્ન એવો છે સાહેબ, મારે 50 વીઘા ખેતી છે સાહેબ. જી હાલો. હાજી, અમે સાંભળી રહ્યા છીએ, બોલો. 50 વીઘા ખેતી છે ને બાજુમાં પેલું ફોર્મ આવેલું છે હરણોનું. અચ્છા. હરણોનું ફોર્મ આવેલું છે તઈ હરણો રાખે છે તઈ. બરાબર. તો એ હરણો છે ને બધી ખેતી મારી બગાડે છે હર વર્ષે. બરાબર છે. એના માટે મારે ફેન્સલ મારવું. ફેન્સિંગ માટે સહાય યોજનાની આપનો પ્રશ્ન છે? હા, બરાબર છે. વડોદરાથી છે એમનો, ખોડાભાઈનો. કોણ કે છે? ખોડાભાઈ, આપણે જે હરણોનો જે આપણા પાકને જે નુકસાન કરે એ પ્રશ્ન છે, તો એના માટે ફેન્સિંગ તારની સહાય યોજના છે ને આપણે ગુજરાત ખેત ઉદ્યોગ નિગમ લિમિટેડ મારફતે આ યોજના ચાલે છે. અને આપણા વડોદરા ખાતે ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીનો જે કંઈ ઓફિસ હોય એનો સંપર્ક કરશો એટલે તમને બધી જ વ્યવસ્થિત માહિતી આપવામાં આવશે. બરાબર છે. આપણે આજે દર્શક મિત્રો ફટાફટ ફોન લાઈન પર જોડી રહ્યા છે. માંગરોળથી મનસુખભાઈ અત્યારે આપણને ફોન કર્યો છે. હેલો. હા સર, નમસ્કાર. નમસ્કાર, આપનો પ્રશ્ન જણાવો મનસુખભાઈ. હવે પ્રશ્ન એવો છે કે અમારા બાપાને ખાતે જમીન હતી, હવે એક્સપાયર થઈ ગયા છે, પાછળ 10 નામ ચડ્યા છે. તો હવે 10 વ્યક્તિને આપને સન્માન નિધિમાં ભાગ લઈ શકે કે ન લઈ શકે? સન્માન નિધિ યોજનામાં પાછલા 10 વારસદારને કેવી રીતે શું થઈ શકે એમનો પ્રશ્ન છે. જણાવી દઈએ મનસુખભાઈ આપને કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે નિયમો નક્કી કરવામાં આવ્યા છે એની અંદર વારસદાર ગેરહયાતીની અંદર જો કોઈ વારસાઈ કરવામાં આવે તો એ તમામ લાભાર્થીઓને લાભ મળવા પાત્ર થાય છે. હયાતીના કિસ્સાની અંદર જો કોઈ વારસાઈ કરવામાં આવે તો એમને લાભ મળવા પાત્ર નથી. પણ તમારા કિસ્સાની અંદર ગેરહયાતીની અંદર વારસાઈ કરવામાં આવી છે એટલે તમે સાધનિક કાગળો સાથે આપની તાલુકા પંચાયત ખાતે વિસ્તૃત અધિકારીશ્રીનો સંપર્ક અથવા તો જિલ્લા કક્ષાએ તમે જિલ્લા ખેતીવાડી અધિકારી કચેરીનો સંપર્ક કરશો તો જરૂરથી આપની અરજીઓ મેળવવામાં આવશે અને આપને જે કંઈ પણ નિયમ અનુસાર મળવાપાત્ર સહાય મળતી થઈ જશે. જી, શ્રી વસરા સાહેબ અને જાદવ સાહેબ, આપ અહીં પધારીને અમારા દર્શક મિત્રોને ખેતી ખાતાની સહાય યોજનાઓ વિશે ખરેખર ખૂબ જ અગત્યની માહિતી આપી, માર્ગદર્શન આપે અને અમારા દર્શક મિત્રોએ પણ બહુ બધા ફોન કરીને પોતાને મૂંઝવતા પ્રશ્નનું સમાધાન મેળવ્યું. એ માટે અમે આપ સૌનો ખૂબ જ આભાર માનીએ છીએ. નમસ્કાર. દર્શક મિત્રો, ખેતી ખાતાની સહાય યોજનાઓ આજે આપણે ઘણા બધા ફોન કર્યા અને ઘણી બધી માહિતી મેળવી છે. અમને આશા છે આ માહિતીનો ઉપયોગ કરી આપ વધુ સમૃદ્ધ બનો. રજા લેતા પહેલા આપને આગામી ફોન ઇન લાઈવનો વિષય જણાવી દઈએ. તારીખ 25/8/2021 બુધવારે સાંજે 5:30 આપ જે વિષય પર પ્રશ્ન પૂછી શકશો એ વિષય છે ઢીંગરી મશરૂમની ખેતી પદ્ધતિ. દર્શક મિત્રો, તારીખ, વિષય અને સમય ફરી વખત નોંધી લેજો. તારીખ 25 ઓગસ્ટ 2021 બુધવારે સાંજે 5:30 વિષય છે ઢીંગરી મશરૂમની ખેતી પદ્ધતિ. તો મિત્રો, જ્યાં પણ રહો સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો. અત્યારે આપની રજા લઈએ. નમસ્કાર.